વડોદરા શહેરમાં બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને તેમની પ્રતિભાને યોગ્ય તક મળે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી હરિનગર 5 રસ્તા ખાતેના ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સદુપયોગ કરીને ટૂંક સમયમાં અહીં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરિનગર 4 રસ્તા નજીકના બ્રિજ નીચેની ખાલી જગ્યામાં ટેબલ ટેનિસ કોચિંગ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવાની કામગીરી હાથ ધરાઈ છે। આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયાએ જણાવ્યું હતું કે પાલિકા મોડે જાગી છે, પરંતુ આ પહેલ સારી બાબત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્રિજ નીચે સતત વાહન વ્યવહાર રહેતો હોવાથી અહીં તાલીમ લેવા આવનારા બાળકો અને યુવાનોની સલામતી માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી છે। રસ્તા તરફ 3 થી 4 ફૂટ ઊંચું ઈંટનું ચણતર, સુરક્ષા કવચ તથા અન્ય તમામ જરૂરી સલામતીના પગલાં લેવા જોઈએ તેવી તેમણે માંગ કરી છે। હાલમાં ઓવરબ્રિજ નીચેની જગ્યામાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જેથી સ્વચ્છ અને અનુકૂળ વાતાવરણ સર્જી શકાય। પાલિકાના નિર્ણયને સ્થાનિક નાગરિકો દ્વારા સારો આવકાર મળ્યો છે। આ પહેલથી બ્રિજ નીચેની ખાલી જગ્યાનો સદુપયોગ થશે તેમજ શહેરના યુવાઓને ઘર નજીક રમતગમતની તાલીમ મળવાની તક મળશે। પશ્ચિમ વિસ્તાર આવેલો છે હરિનગર 4 રસ્તા, ત્યાં કેટલા વર્ષોથી રજૂઆત હતી વીએમસી દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે કે જે ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત થઈ રહી છે, સારી બાબત છે। જે આટલા વર્ષોથી જે રમતગમતના સાધનોથી છોકરાઓ વંચિત હતા એની જગ્યાએ નજીકમાં જે બ્રિજ છે એની નીચે જે ખાલી જગ્યા પડતી હતી, જે સ્વચ્છતાનો અભાવ હતો એ સ્વચ્છતા બી કરવામાં આવી છે અને છોકરાઓને જે બહાર જવું પડતું હતું એની જગ્યાએ ટેબલ ટેનિસ કોચિંગ જે હરિનગર 4 રસ્તાએ શરૂ થઈ રહ્યો છે એ બી સારી બાબત છે। અને સાથે સાથે જે અવર જવરનો રોડ છે ત્યાં 3-4 ફૂટ ઈંટોનું ચણતર થયેલું હોવું જોઈએ જેથી ખેલાડીઓને કોઈ તકલીફ ના થાય, કોઈ વાંધા વચકા ઊભા ના થાય અને એ ધ્યાન ત્યાં આપી શકે અને કોચિંગ સારી રીતે કરી શકે। જોડે જોડે એ બી જોવાની જરૂર છે કે ત્યાં સિક્યોરિટી બી પૂરતી હોવી જોઈએ કે છોકરાઓને કોઈ તકલીફ ના પડે યા કંઈ અકસ્માત ઊભો ના થાય એનું બી ધ્યાન રાખવું છે। વીએમસી દ્વારા મોડે જાગી છે, સારી બાબત છે, પણ એની સાથે સાથે પ્રિકોશન લેવા બી જરૂરી છે।